ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં અપનાવવામાં આવી શકે છે નો રિપીટ થિયરી। હાલના એક પણ મંત્રીને નવા મંત્રીમંડળમાં સ્થાન ન મળે તેવી સંભાવના। આખું મંત્રીમંડળ નવું હશે। અનેક મંત્રીઓને પોતાની ઓફિસ ખાલી કરવાની શરૂઆત કરી। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાનું કાર્યાલય ખાલી કર્યું તો કુંવરજી બાવળેનું કાર્યાલય પણ ખાલી કરાયું। સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિના સમયને લઈને અસમંજસ। શપથવિધિના સ્થળને લઈને પણ સસ્પેન્સ યથાવત। જો કે હાલ રાજભવન પર તૈયારીઓ શરૂ કરાઈ। सीएमओના મુખ્ય અધિકારીઓમાં મોટો બદલાવ। પંકજ જોશી બન્યા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ। અવંતિકા સિંઘ બન્યા सीएमओ સચિવ। અશ્વિની કુમારના સ્થાને કરાઈ વરણી। 29 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતો વાસંદાનો કેલિડિયા ડેમ ઓવરફ્લો। ખેડૂતોમાં વ્યાપી ખુશની લાગણી। નમસ્કાર, આપની સાથે હું છું બિનલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। તો હાલ જે રીતે રાજ્યનો માહોલ જોવા મળી રહ્યો છે, ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે, તેવામાં રાજભવનમાં શપથ સમારોહ યોજાશે। શપથ ગ્રહણ કાર્યક્રમને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સીએમએ જે ડોમમાં શપથ લીધા હતા તે જ ડોમમાં શપથવિધિ કાર્યક્રમ પણ યોજાશે। મંત્રીઓ પણ ત્યાં જ શપથ ગ્રહણ કરશે। રાજભવનમાં તમામ તૈયારીઓ છે જેનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે વહેલી સવારે રાજભવનમાં કોઈ જ તૈયારીઓ નહોતી કરવામાં આવી। ત્યાં પણ આશ્ચર્ય ઊભું થયું હતું કે કેમ કોઈ તૈયારી નથી, પરંતુ હવે રાજભવનની અંદર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભૂપેન્દ્ર પટેલની કેબિનેટને લઈને જ્યારે આજે મંત્રીઓ શપથ ગ્રહણ કરવાના છે તેને ધ્યાનમાં રાખતા જ હાલ આ કાર્યક્રમની તૈયારીઓ છે જે શરૂ કરી દેવામાં આવી છે। સીએમએ જે ડોમમાં શપથ ગ્રહણ કર્યા હતા, કેમ કે 2 દિવસ પહેલા સીએમએ શપથ ગ્રહણ કર્યા છે એટલે કોઈ વધારે ખાસ તૈયારીઓની જરૂર નથી ત્યાં, પરંતુ સમગ્ર અન્ય જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। અને આ જ ડોમની અંદર મંત્રીઓ જેમની આજે નામની જાહેરાત કરવામાં આવશે તેઓ આજે શપથ ગ્રહણ કરશે। જો મંત્રીમંડળની વાત કરવામાં આવે તો આ વખતે મંત્રીમંડળની અંદર તમામ નવા ચહેરા હશે તેવી ચર્ચા ચાલી રહી છે। સોનલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી સોનલ, જે રીતે કહી શકાય કે શપથ ગ્રહણ કાર્યક્રમની જે તૈયારીઓ છે અને ખાસ રાજભવનમાં જ આ શપથ સમારોહ યોજાશે। જી, શપથ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે કહી શકાય, કેમ કે જે રીતે સવારે આજે મુખ્યમંત્રી એક જ એક્શન મોડમાં આવી ગયા હતા અને તેમણે 4 અધિકારીઓ પોતાના વિશ્વાસુ જે છે તેમની પણ નિમણૂક કરી દીધી। એસીએસ અને ઓએસડીની નિમણૂક થઈ ચૂકી છે। આવા સંજોગોમાં હવે તેમના તરફથી શપથ સમારોહ માટે પણ આદેશો અપાશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે અને મોસ્ટ પ્રોબેબલી આજે બપોર પછી જે શપથ સમારોહ છે તે યોજાઈ શકે છે। એક રીતે જોવા જઈએ તો 16 તારીખ સામે આવી હતી, પરંતુ જે રીતે મંત્રીમંડળના નામો નક્કી કરવા માટે તેને કવાયત હાથ ધરવામાં આવી છે, જે ઝડપ પકડવામાં આવી છે, તે જોતા એવું લાગી રહ્યું છે કે આજે શપથ સમારોહ યોજાઈ શકે છે। અથવા એક સંભાવના એવી પણ છે કે જો આજે સાંજ સુધીમાં માત્ર નામોની જાહેરાત કરવામાં આવે અને આવતીકાલે શપથ સમારોહ યોજાય તેવી પણ એક સંભાવના જોવામાં આવી રહી છે। આવતીકાલ માટે પણ એટલા માટે કેમ કે 17 તારીખથી શ્રાદ્ધ બેસે છે અને તે પહેલા જે અશુભ કાર્યો છે તે પૂર્ણ કરી દેવાનું જરૂરી માની રહી છે ભાજપ પાર્ટી, અને તેના પગલે જે આ કવાયત છે સમગ્ર રીતે હાથ ધરવામાં આવે। જી સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે હાલ રાજભવનમાં તૈયારીઓ છે તે શરૂ થઈ ચૂકી છે, તૈયારીઓનો ધમધમાટ જે જોવા મળી રહ્યો છે હાલ। આગળ વાત કરીએ તો જે રીતે રાજ્ય કક્ષાના મંત્રીઓ જે છે તેમની ઓફિસો ખાલી કરાવવામાં આવી રહી છે। વિભાવરીબેન દવે, વાસણભાઈ આહિર, ઈશ્વરભાઈ પરમાર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રમણલાલ પાટકર તેમજ યોગેશ પટેલની ઓફિસ પણ ખાલી કરવામાં આવી છે। તો આજે નવું મંત્રીમંડળ શપથ ગ્રહણ કરશે। સમગ્ર ગુજરાતની નજર આજે તેની પર મંડરાઈ રહેલી છે, તેવામાં આજ મુદ્દે આપણે ચર્ચા કરીશું। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જયવંત પંડ્યા, જેઓ વિશ્લેષક છે, સાથે જ વશિષ્ઠ શુક્લા જેઓ પણ આપણી સાથે જોડાયા છે, જેઓ પણ વિશ્લેષક છે। આપ બંનેનું સ્વાગત છે। સૌથી પહેલા તો જયવંતભાઈ, આપને પૂછીશ કે જે રીતે ગુજરાતની રાજનીતિને જે ભૂકંપ આવ્યો છે, ભાજપ દ્વારા જ્યારે મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું ત્યારથી જ સતત ચર્ચાઓ ચાલી રહી છે। આજે નવા મંત્રીઓ શપથ ગ્રહણ કરશે। બિલકુલ સાચી વાત છે કે
એક જેમ મુખ્યપ્રધાનની બાબતમાં સરપ્રાઇઝ એલિમેન્ટ હતું, એવી જ રીતે શપથવિધિ ક્યારે યોજવી એ બાબતમાં પણ આપણને સરપ્રાઇઝ એલિમેન્ટ એટલા માટે જોવા મળ્યું કે પહેલા આવતીકાલની એટલે કે 16 તારીખની વાત હતી અને આજે સવારે અચાનક સમાચાર આવ્યા કે આજે જ શપથવિધિ થઈ શકે છે. એટલે હવે એક વાત ચોક્કસ છે કે હવે જે સિક્રેસી એ રાજકારણમાં વધી ગઈ છે, ખાસ કરીને ભાજપના રાજકારણમાં, અને બહુ સ્વાભાવિક છે કારણ કે મંત્રીમંડળમાં પણ જેમ મુખ્યપ્રધાનમાં હોય છે એવી રીતે મંત્રીમંડળમાં પણ કોને લેવા ને કોને નહીં એ મુખ્યપ્રધાનનો વિશેષાધિકાર હોય છે, પરંતુ એમાં પણ દબાણની રાજનીતિ થતી હોય છે. અને કોંગ્રેસના સમયમાં તો આપણે જોયું હતું કે મંત્રી બનાવવા માટે થઈને ઉદ્યોગપતિ અને પત્રકાર ના બધા કઈ રીતે સાંઠગાંઠ કરીને કરતા હતા, નક્કી કરતા હતા. તો આવું અત્યારે આપણને જોવા નથી મળતું અને એકદમ સિક્રેસી રાખીને એકદમ હિંમતપૂર્વક કોને પડતા મૂકવા કોને દેવા એ બધો નિર્ણય કરાઈ રહ્યો છે. અને અત્યારે એનો ઘોડો વિનમાં છે એટલે એ કરે એ પણ એમાં કોઈ અજુગતી વાત નથી. મને લાગે છે કે આજે આપણને સરપ્રાઈઝ જોવા મળશે કારણ કે નામો ઘણા આપણે ચર્ચા છે અને આપણે હજી ચર્ચશું, પણ એમણે નક્કી કર્યું હશે કોને નહીં ને કોને લેવા. જી વશિષ્ઠજી, આપને પૂછીશ આગળ કે જે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે માહોલ, સરપ્રાઈઝ આપી રહી છે ભારતીય જનતા પાર્ટી, આપણને જનતાને પણ આપી રહી છે, પરંતુ ક્યાંક સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે છેલ્લી ઘડીએ નામોની જાહેરાત એટલા માટે કરવામાં આવી રહી છે કે કોઈ બળવો ન પોકારાય અથવા તો કોઈ એમએલએ નારાજ ન થાય. હું આપને જણાવું કે ખાસ કરીને જો ગુજરાતના રાજકારણની અને પછી જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી સેન્ટરની રાજનીતિની વાત કરીએ તો આ ભારતીય જનતા પાર્ટીની યુએસપી છે કે સિક્રેસી રાખવી, સ્ટર્ન એક્શન લેવા અને કોઈ નારાજ થશે કે કેમ એ માટેની વાત તો બહુ દૂરની વાત છે, પરંતુ ગુજરાતને એક લેબોરેટરી તરીકે યુઝ થઈ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા. નવા એક્સપેરિમેન્ટ પણ આ જ રાજ્યમાંથી થયા છે અને એને લઈને ભારતીય જનતા પાર્ટીનું અત્યારે હવે જ્યારે નવું મંત્રીમંડળ બનવા જઈ રહ્યું છે તો મારું એક પત્રકારત્વના અનુભવ પછી હું એવું માની શકું છું કે આમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ પરફેક્ટ રીતે સ્વોટ એનાલિસિસ કર્યું છે. પાર્ટીને એવું ખબર છે કે ક્યાં સ્ટ્રેન્થ છે, ક્યાં પોતાની વીકનેસ છે, ક્યાંથી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થશે અને ક્યાંથી થ્રેટ ઊભી થશે, અને એ ચાર પરિબળોને એ વેઠી શકે અને એ માટેની તમામ પ્રકારની તૈયારીઓ હવે આ મંત્રીમંડળમાં આપને દેખાશે. સૌથી મહત્વની વાત એ છે, મેં અગાઉ પણ કીધું તે કે જ્યારે 2022માં હવે જ્યારે તમે પ્રજા પાસે જવાના છો ત્યારે તમારી પાસે માત્ર મુખ્યમંત્રીને બદલીને ફરી જો એ જ જૂના ચહેરાને તમારે મંત્રીમંડળમાં સ્થાન આપવાનું છે, એનાથી એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર તમારું ઓછું થતું નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટી એ રાજકીય પક્ષ હોવા ઉપરાંત એક કોર્પોરેટ કંપનીની સ્ટાઇલથી ચાલે છે. જેટલો નીચેનો કાર્યકર જવાબદાર છે એટલો જ ઉપરનો માણસ પણ એટલો જ જવાબદાર છે, અને એને કારણે જે એકાઉન્ટેબિલિટી, સૌથી મહત્વની વાત એ છે કે જે જવાબદેહી છે તમારે પ્રજા સુધી જઈને જે તમારી વાતોને લોકો સુધી પહોંચાડવાની હતી એ તમે નથી પહોંચાડી શક્યા અને એનો તમારે આ ખામિયાજો ભોગવવાનો છે. ધેટ ઇઝ ફોર શ્યોર. અને જ્યારે તમારે ઉજ્જવળ રાજકીય ભવિષ્ય જોવું હશે તો તમારે સ્ટર્ન એક્શન લેવા જ પડશે. જે આના પરથી સ્પષ્ટ કહી શકાય કે હવે 2022ની અંદર જનતા વચ્ચે જવાનું છે, માટે એવા ચહેરાઓને પસંદ કરવા કે જે જનતાને પોતાની તરફ આકર્ષી શકે અને જનતાની વચ્ચે જઈને તેમના લોકપ્રિય ચહેરા હોઈ શકે છે. જયંતભાઈ, આપને પૂછીશ આગળ કે જે રીતેની સ્થિતિ છે, ઘણા નામો ચર્ચાઈ રહ્યા છે, કેમ કે જ્યારે મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ ત્યારે પણ આપણે ઘણા અનુમાનો લગાવ્યા કે આને હોય છે કે આને છે, અને છેલ્લે કંઈક અલગ જ નામ બહાર આવ્યું. એવી જ રીતે મંત્રીમંડળને લઈને પણ ઘણા નામો ચર્ચાઈ રહ્યા છે, પરંતુ આ વખતે નો રિપીટ થિયરી જે છે તે પણ અપનાવવામાં આવી શકે છે, અને જેને કારણે યુવા ચહેરાઓ જેને આ વખતે ચાન્સ જરૂરથી મળશે. બહુ સ્વાભાવિક છે કે આખું જે કવાયત છે એટલા માટે જ હાથ ધરવામાં આવી છે કે જેથી ડેમેજ કંટ્રોલ થઈ શકે. હવે ડેમેજ કંટ્રોલ કરવાનું હોય તો માત્ર મુખ્યપ્રધાન બદલી દઈએ અને ચહેરા એના જોઈએ તો એ કઈ વ્યાજબી ગણાય નહીં, કારણ કે જનતામાં જે મેસેજ પહોંચાડવો છે એ મેસેજ જાય નહીં. તો એના માટે
શું કરવું, તો એના માટે પ્રધાનો જેમના તરફ લોકોમાં અસંતોષ છે, તો નેતૃત્વને પોતાને લાગે છે કે આ પ્રધાનોએ બરાબર કામ કર્યું નથી. એટલે તમે જુઓ કે કેન્દ્રમાં પણ પ્રધાનમંડળની રચના વિસ્તરણ થયું કે હમણાં જે ફેરબદલ થયો, તો એમાં પણ એની પહેલા મુખ્ય વડાપ્રધાને ઘણી બધી કવાયત કરી હતી, ઘણા બધા રિપોર્ટ કાર્ડ જોયા હતા, પરફોર્મન્સ જોયા હતા અને પોતાના સાથીઓ સાથે સલાહ મંત્રણા કરી હતી. તો આ પ્રકારની કવાયત આપણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈનો શપથવિધિ થયો ત્યારથી સતત આપણે જોઈ રહ્યા છીએ કે એમને અમિત શાહ સાથે મંત્રણા કરી છે, સાથોસાથ CR પાટીલ સાથે મંત્રણા કરી છે, અને પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ ભલે કદાચ નગરપાલિકાની બેઠક એ બધામાં મળી હોય, પરંતુ એમાં પણ વાતચીત થઈ જ હોય. એટલે એ પ્રકારે નિર્ણય લેવાશે. અને હા, એમાં પોતાનો સે હોય તો પોતાની વાત વધારે સારી રીતે મૂકી શકાય ને એનું વધારે ચાલે, એ પણ બહુ સ્વાભાવિક છે. કારણ કે આજે તમે જુઓ કે CMOમાં અધિકારીઓની પણ બદલી થઈ છે, તો એમાં પણ જે ભરૂચમાં હતા MD મોડિયા કે શું અટક છે એમની, એ ત્યાંથી એને OSD તરીકે મૂકવામાં આવ્યા છે. તો આ પ્રકારે સ્પષ્ટ એક સ્ટેમ્પ દેખાય છે કે CR પાટીલની આપણને છાપ આમાં દેખાઈ રહી છે, અને મંત્રીમંડળમાં પણ આપણે કદાચ જોઈ શકશું કે એમની છાપ આમાં સ્પષ્ટ દેખાશે. જી, આપનું કહેવું છે કે છાપ સ્પષ્ટ દેખાશે, પરંતુ અહીંયા સવાલ ઘણા બધા એ થઈ રહ્યા છે કે CM બદલવામાં આવ્યા, હવે મંત્રીમંડળ આખું બદલાઈ રહ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે કહો કે સીધી રીતે કહો, વાત અહીંયા એ થાય છે કે આમાં જે રૂપાણી સરકાર હતી અને તે વખતે રહેલા મંત્રીઓ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યા છે, અને માટે જ આ પરિવર્તન કરવું પડ્યું. વશિષ્ઠભાઈ, આપ આનો જવાબ આપશો? હા, બિલકુલ. મેં આપને જેમ જણાવ્યું તેમ કે એકાઉન્ટેબિલિટી બધા જ માટે છે, આખી સરકાર માટે છે, અને ભારતીય જનતા પાર્ટી ક્યાંય એવું નહીં સ્વીકારે કે કોઈ એક માણસનો લેથાર્જિક એટીટ્યુડ એ પાર્ટી માટે ભારે પડે. કારણ કે માત્ર ને માત્ર આ રાજકીય પાર્ટીઓ એ ઓલવેઝ જ્યારે ને તેમાં પણ ભારતીય જનતા પાર્ટી 365 ડેઝ ઇલેક્શન મોડમાં હોતી હોય છે. ત્યારે જ્યારે હવે કોંગ્રેસ તો ભલે સુસુપ્ત અવસ્થામાં છે, પરંતુ જ્યારે આમ આદમી પાર્ટી જ્યારે ત્રીજા મોરચા તરીકે આવી રહી છે, ત્યારે હવે જો એને વધારે સમય આપવામાં આવે તો એ નિશ્ચિતપણે એ ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડી શકે એમ છે. ભલે એમણે CR પાટીલના ગઢની અંદર જ જે 27 બેઠકો મેળવી, ત્યારે એ માત્ર શરૂઆત છે, અને ભારતીય જનતા પાર્ટી ખતરાને ખૂબ આગળથી જાણી લેતી પાર્ટી છે, અને એનું તરત જ એને રેમેડિયલ એના મુક્તિ પાર્ટી છે. એટલે એવું ચોક્કસપણે એવું કહી શકાશે કે જો આને ભારતીય જનતા પાર્ટી એકમાત્ર માણસથી નિષ્ફળતા નહીં, પરંતુ જ્યારે આખા નવા ચહેરાઓ લોકો સુધી આવશે તો લોકો સુધી એની એક્સેપ્ટન્સ પણ વધશે. એટલું જ નહીં, પરંતુ જે નવા મંત્રીઓ, જે યુવા ચહેરાઓ શું કરી શકે છે. ખુદ પ્રધાનમંત્રી જ્યારે એવું કહી રહ્યા છે કે આ 2017થી લઈને 2022ને હવે જ્યારે એ લોકો સંકલ્પ સે સિદ્ધિ તક એક આખું 5 વર્ષ તરીકે ઉજવી રહ્યા છે, એમાં યુવાનોની ઉપર એમને વધારે ફોકસ કર્યું છે કે ભાઈ આ યુવાનો એ દેશના ગેમ ચેન્જર છે. તો હવે એ જ્યારે પ્રધાનમંત્રી એવું કહી રહ્યા છે, તો એ પાછળ એમનો ગોલ એટલો છે કે ભાઈ આ ભારતનું જે પોતાનું જે વિઝન ધારે છે એ આ મંત્રીમંડળ પૂર્ણ કરી શકે. તો નિશ્ચિતપણે યુવા ચહેરાઓને 100% પ્રાધાન્ય આપવું પડશે. એટલું જ નહીં, ઇનોવેટિવ આઈડિયા, કારણ કે હવેની જે જનરેશન છે એ ખૂબ એક્ટિવ છે, ખૂબ એલર્ટ છે, અને ખૂબ વાઇબ્રન્ટ છે. ત્યારે તમારે એક જૂની ઘરેના નેતાઓને ટિપિકલ રાજનીતિ કરવાવાળા નેતાઓની જરૂર નથી. હવે એ લોકોને હાથમાં ગેઝેટ અને ખૂબ ઇનોવેટિવ આઈડિયાઝવાળા નેતાની જરૂર છે. એટલે જો કદાચ ભારતીય જનતા પાર્ટી એટલા જ માટે હવે ફૂલ સર્જરીના મૂડમાં છે, એટલે નિશ્ચિતપણે એવું કહી શકાશે કે આવનારો દિવસમાં હવે જ્યારે કંઈ પણ ભારતીય જનતા પાર્ટીનું જ્યારે
જી જયવંતભાઈ, આગળ આપને પૂછીશ કે જે રીતનું રાજકારણ ગરમાઈ ચૂક્યું છે, પરંતુ સવાલ એ છે કે નવા ચહેરાઓને પ્રાધાન્ય આપશે, શિક્ષિત જે મંત્રીઓ છે, જે શિક્ષિત એમએલએ છે તેમને મંત્રી બનાવવામાં આવે તેવી વિચારણા પણ થઈ રહી છે, એટલે કયા કયા સંભવિત નામ હોઈ શકે? કેમ કે આપણું તો કામ છે ચર્ચા કરવું, અને જે રીતે અત્યારે યુવા નેતાઓ છે ભાજપની અંદર કે જેમના નામ ચર્ચાઈ રહ્યા છે, હર્ષ સંઘવી છે, તે સહિતના સંગીતા પાટીલ છે, આવા ઘણા નામો ચર્ચાઈ રહ્યા છે કે આ લોકોને આ વખતે મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, જેથી કરીને આવનારી 2022ની ચૂંટણીમાં તેઓ ભાજપને વધુ મક્કમ રીતે મૂકી શકે. બિલકુલ, એટલે આપણે નામો તો ગમે એટલા ચર્ચી શકીએ, કારણ કે એમાં કઈ વાંધો નથી, અને આપણી જે માન્યતા હોય છે આપણે મેરિટ ઉપર જતા હોય છે. જ્યારે રાજકારણી હોય છે એમના માત્ર મેરિટ નથી હોતા, એમને વાલદવડા હોય છે, અને સાથોસાથ વિનેબિલિટી કે એમના આવવાથી કયા કયા સમીકરણો ફિટ બેસે છે, એટલે એમના મત વિસ્તારને ધ્યાનમાં રાખવો, એમના દબદબાને ધ્યાનમાં રાખવો, એમનાથી આવવાથી કેટલા વિશાળ સમૂહ પર અસર પડશે, અને સાથોસાથ જ્ઞાતિનું ફેક્ટર, તો આ બધા ફેક્ટરને અને સાથોસાથ મહિલા, દલિત, ઓબીસી આ પ્રકારનું પણ એ ધ્યાનમાં રાખશે. અને બીજું એ કે યુવાન અવસ્થા, તો એ હવે કારણ કે જો તમે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપર સૌથી મોટો આક્ષેપ એ થાય છે કે એ લોકો કોઈ બીજાને પ્રમોટ નથી કરતા, પરંતુ એ આક્ષેપ ખોટો એટલા માટે છે કે દરેક જગ્યાએ એમણે યુવાનોને પ્રાધાન્ય આપ્યું છે, ચાહે ત્યાં દક્ષિણમાં તેજસ્વી સૂર્યા જેવા તેજસ્વી સાંસદ હોય, કે પછી જે જ્યોતિરાદિત્ય સિંધિયાને ભલે કોંગ્રેસમાંથી આવ્યા પણ એને પ્રમોટ કર્યા છે. તો આ પ્રકારના જે લોકો છે, અને અહીંયા આપણે ભૂપેન્દ્રભાઈ તો પહેલી જ વખત ચૂંટાયેલા છે, અને છતાંય એ મુખ્યપ્રધાન પદ સુધી જઈ શકે છે. એટલે એ પ્રકારે દરેક જગ્યાએ એ નેતૃત્વ વિકસાવી રહ્યા છે, અને બહુ સ્વાભાવિક પણ છે, કારણ કે કોઈ પણ નેતા આવે એને એવી ઈચ્છા હોય કે પોતાનાથી યંગર જનરેશન હોય તો એ વધારે સારી રીતે કામ કરી શકે, દોડી શકે, અને પોતાનું ઈચ્છા પ્રમાણે કરી શકે. કારણ કે જૂના નેતાઓમાં ઘણીવાર એ વાત હોય છે કે એ લોકો ગાંઠતા નથી હોતા, એટલે એ પણ જૂના નેતાઓને અનુભવ છતાં નડી જતું હોય છે. જે લોકો તાલમેલ કરી શકે છે એમને વાંધો નથી આવતો. હવે યુવાન નેતાઓમાં જેમ તમે કીધું એમ હર્ષ સંઘવીનું નામ છે, સંગીતા પાટીલનું નામ છે. આ બધા, હર્ષ સંઘવી છે તો CR પાટીલની નજીક બનાય છે, અને ટ્વિટર ઉપર, સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે, ટીવી ડિબેટ્સમાં પણ ભાગ લે છે, અને વખતો વખત કેમ્પેઇન જે કંઈ એમને કામ સોંપાય એ પણ સારી રીતે કરતા હોય છે. એટલે એ પણ છે, સંગીતાબેન પણ છે, મનીષાબેન વકીલનું પણ નામ આવી રહ્યું છે. એટલે આ પ્રકારના નામો છે એ ચર્ચામાં છે. હવે જોઈએ કે કોને સ્થાન મળે છે ને કોને નથી મળતું. જી, તો ખાસ અમારા સંવાદદાતા જોડાયા હતા, જેમને વાતચીત કરી હતી વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ સાથે. આવો સાંભળીએ. અમે અત્યારે ગાંધીનગર MLA ક્વાર્ટર્સ ખાતે છીએ. ધીમે ધીમે તમામ જે MLAs છે તે અહીંયા પહોંચી રહ્યા છે. પાર્ટી તરફથી આદેશ કરવામાં આવ્યો છે 10 વાગ્યા સુધીમાં તમામ જે MLAs છે તે ગાંધીનગર ખાતે પહોંચી જાય તેવો આદેશ થયો છે, જેના પગલે બહારગામના જે ધારાસભ્યો છે તે ધીમે ધીમે ગાંધીનગર ખાતે પહોંચી રહ્યા છે. અને એ દરમિયાન જે વિસનગરના ધારાસભ્ય છે ઋષિકેશ પટેલ તે આપણી સાથે છે, આપણે તેમની સાથે સીધી વાતચીત કરીશું. ઋષિકેશભાઈ, જે સંભવિત નામો છે તેમાં એક નામ તમારું પણ સામે આવી રહ્યું છે, મંત્રીમંડળ વિસ્તરણની જ્યારે ખાસ કરીને વાત ચાલી રહી છે, શું કહેશો? અત્યારે મંત્રીમંડળ વિસ્તરણની જે વાત ચાલે છે એમાં આપના દ્વારા અને વિવિધ પ્રિન્ટ મીડિયા દ્વારા પણ બધા નામોની ચર્ચા થતી હોય છે કે આ આવી શકે, આ આવી શકે. છેવટે તો અમારું જે સંકલિત નેતૃત્વ છે એ જ આ બધાની ચર્ચા કરી અને આખા ગુજરાતને પ્રતિનિધિત્વ મળે, દરેક વિસ્તાર, અને ખૂબ સારી રીતે 2022ની ચૂંટણીઓની તૈયારીઓના ભાગ સ્વરૂપે પણ આ કામ કરવામાં આવ્યું છે. અને સાથે સાથે વિજયભાઈ રૂપાણી સાહેબની સરકારે જે પ્રકારના નિર્ણયો લીધા છે એ નિર્ણયોને આગળ વધારવાનું કામ હવે જે પણ કોઈ નવા મંત્રીમંડળના સભ્યો આવે અને આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ કરશે એ બિલકુલ નક્કી છે. ભાજપમાં હંમેશા જોવાતું આવ્યું છે કે જે મોવડી મંડળનો નિર્ણય હોય છે તેને હંમેશા માથે
ચડાવવામાં આવતો હોય છે. આખરી નિર્ણય હંમેશા મોવડી મંડળ તરફથી લેવામાં આવતો હોય છે. કેટલાક ધારાસભ્યોને આ વખતે નવા ચહેરાઓને સ્થાન મળે તેવી એક સંભાવના હેઠળ ઘણા ધારાસભ્યોના, જેમ તમારું નામ આગળ આવી રહ્યું છે તે રીતે ઘણા ધારાસભ્યોના પણ નામ આગળ આવી રહ્યા છે. આ વખતે એવી વાત સામે આવી છે કે ફોનથી જાણ કરવામાં આવશે જે કોઈ પણ ધારાસભ્ય હોય તેને. આ વખતે કયા પ્રકાર, મતલબ એવી કોઈ વાત તમારા સુધી આવી છે, તમને કોઈ જાણકારી એવી મળી છે કે કઈ રીતે તમારા સુધી આ વાત પહોંચશે? અમારા નેતૃત્વએ આદરણીય પાટીલ સાહેબના સૂચનાથી જે અમને સૂચનાઓ મળી છે એ સૂચના પ્રમાણે 10 વાગ્યા સુધીમાં ગાંધીનગરમાં તમારે હાજર રહેવાનું એવી સૂચના મળી છે. એના સંદર્ભે બધા ધારાસભ્યો, એમાં હું પણ, એ નિર્ણયનું પાલન કરી અને ગાંધીનગર મુકામે હું હાજર છું. આજે તમે હવે અહીંયા પહોંચ્યા છો, શપથવિધિ સંદર્ભે જે વાત સામે આવી રહી છે, આજના દિવસ દરમિયાન શપથવિધિ યોજાઈ શકે છે, આવી કોઈ આપના સુધી માહિતી મળી છે? આપને કંઈ જાણ કરવામાં આવી છે શપથવિધિ સંદર્ભે? ના, આજે અમને એટલી જ સૂચના મળી છે કે તમારે 10 વાગ્યા સુધીમાં ગાંધીનગર મુકામે હાજર રહેવું. જો આપને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ મળે છે, જે રીતે નામ સામે આવી રહ્યું છે, તો શું પ્રાયોરિટી રહેશે તમારી કામગીરી સંદર્ભની જો વાત કરીએ? પાર્ટીને નિર્ણય કરવાનો છે અને મેં પહેલાં કહ્યું તેમ સંકલિત નેતૃત્વ દરેક વાત અને વિષયનો વિચાર કર્યા પછી નિર્ણય કરતી હોય છે ને એ નિર્ણયને બધા જ સહર્ષ એને સ્વીકારી લે એવી માનસિકતા સાથેનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. જે પ્રકારની જવાબદારી પહેલાં બૂથની જવાબદારી હતી, તાલુકા પંચાયત સીટની જવાબદારી હતી, નગરપાલિકાના વોર્ડની જવાબદારી હતી, એ રીતે અત્યારે વિધાનસભાની જવાબદારી છે, વિસનગર વિધાનસભાની. અને એ પ્રમાણે પૂરી નિષ્ઠાથી કામ કરવાનો. અને આદરણીય નરેન્દ્રભાઈ ઘણી વખતે કહેતા હોય છે પરિશ્રમની પરાકાષ્ઠા અમે કરીશું. અને એ કાર્યકર્તા ગુરુદ્રોણની પાસેથી જે રીતે કર્ણએ શિક્ષા મેળવી હતી અને પોતાની જાતનું ઘડતર કર્યું હતું, એ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા આજે એ પ્રકારની માનસિકતામાં, એ ભૂમિકામાં પ્રજા અને જડમૂળ સાથે જોડાવાની માનસિકતા સાથે કામ કરી રહ્યો હોય ત્યારે દેશમાં અને વૈશ્વિક લેવલે પણ ભારતનું જે નામ થયું છે એ સદાય ઊંચું રહે, એ જ કામ અમારે કરવાનું છે. તો આ હતા ઋષિકેશ પટેલ, જેમનું કહેવું છે કે તેમને આજે શપથવિધિ સંદર્ભે કોઈ સૂચના મળી નથી, પણ 10 વાગે ગાંધીનગર ખાતે હાજર રહેવાની સૂચના મળી છે, જે અંતર્ગત તેઓ આજે અહીંયા ગાંધીનગર એમએલએ ક્વાર્ટર્સ ખાતે પહોંચી ચૂક્યા છે. શપથવિધિ સંદર્ભે જે હાલના તબક્કે ચર્ચા ચાલી રહી છે, આજે બપોર બાદ જે શપથવિધિ સમારોહ છે તે યોજાઈ શકે છે. બીજી બાજુ ઋષિકેશ પટેલનું જે નામ અત્યારે ચર્ચામાં છે, તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે અત્યાર સુધીમાં તેમને કોઈ સૂચના મળી નથી, પણ જ્યારે મંત્રીમંડળમાં જો તેમનો સમાવેશ કરાય છે તો તેમણે જેમ કહ્યું તેમ કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં તેઓ જે પરિશ્રમ છે તેની પરાકાષ્ઠા સર્જશે. તો જે રીતે આપણે ચર્ચા ચલાવી જ રહ્યા છે ત્યારે હું આગળ પૂછીશ ખાસ વશિષ્ઠજી આપને કે જે રીતે ખાસ આપે પણ જોયું કે સોનલબેને વાતચીત કરી એમની સાથે, તમામ એમએલએ સાથે જે વાત કરવામાં આવી ત્યારે તેમનો ફક્ત એક જ જવાબ હતો કે અમને કહેવામાં આવ્યું છે 10 વાગે પહોંચી જજો, માટે અમે પહોંચી ગયા છે. એટલે ભાજપની ક્યાંક ને ક્યાંક આ રણનીતિ રહી છે કે છેલ્લી ઘડીએ જ બોમ્બ ફોડવો. હા બિલકુલ, અને એમાં કંઈ ખોટું પણ નથી મારા મતે. કારણ કે જો એ રાજકીય પાર્ટી તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટીની એ પોતાની સ્ટ્રેટેજી હોઈ શકે અને એ કોઈ પણ પ્રકારની રણનીતિનો અમલ કરી શકે છે. પરંતુ હકીકત એ છે કે હવે જ્યારે મંત્રીમંડળની જ્યારે સ્થાપના થવા જઈ રહી છે ત્યારે સૌથી અગત્યની વાત જે પંડ્યા સાહેબે પણ કીધી તેનાથી હું બિલકુલ સહેમત છું કે ભારતીય જનતા પાર્ટી એ હવે આમૂલ પરિવર્તન લાવવા જઈ રહી છે. એ આગામી દિવસો માટે ખૂબ ગેમ ચેન્જર સાબિત થશે. યુવા ચહેરાઓને જો પ્રાધાન્ય મળશે તો એ નક્કી 100% એ પ્રજા સુધી પોતાની એક્સેપ્ટન્સ ઊભી કરી શકશે. એટલું જ નહીં, પરંતુ પ્રજાને પણ એમ લાગશે કે આ કોઈક નવા આઈડિયા, નવા વિચારો અને નવા લોકોપયોગી કાર્યો સાથે એ લોકો પોતાની પ્રજાની વચ્ચે આવી શક્યા છે. અને હમણાં હું જ્યારે ઋષિકેશ પટેલની જે બાઇટ હતી તે હું સાંભળી રહ્યો હતો ત્યારે એમણે કીધું કે પરિશ્રમની પરાકાષ્ઠા જે પ્રધાનમંત્રી હંમેશા જેની પર ફોકસ કરે છે, તો આ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરની એક સ્ટ્રેટેજી છે કે જ્યારે તમે ભારતીય જનતા પાર્ટીમાં ગમે એટલા મોટા હોદ્દા ઉપર જ્યારે કોઈક નેતા બેઠો હશે, પરંતુ એ જો બૂથ ઇન્ચાર્જમાં બેસવાનું થશે તો પણ એ બેસશે. એનું કારણ છે કે એના માટે પાર્ટી એ સર્વસ્વ છે, એ પાર્ટી માટે ડેડિકેટેડ હોય છે. અને આનો જ ફાયદો એ ભારતીય જનતા પાર્ટી અત્યારે એના સંગઠનને લીધે ઉઠાવી રહી છે.
આવનારા દિવસોમાં જ્યારે 2022ની અંદર જ્યારે રાજનીતિક અખાડામાં જશે ત્યારે સૌથી મહત્વનું વાત એ હશે કે છેલ્લા વર્ષો દરમિયાન જે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન હતું અને હવે એક વર્ષ દરમિયાન જે ભૂપેન્દ્ર પટેલનું આ મુખ્યમંત્રી ના પદે જે ડિસિઝન લેવાશે એ જ વસ્તુ મહત્વની સાબિત થશે. એનું કારણ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં આ જ મુદ્દાને જાણી જોઈને ઉછાળીને એ ક્યાંક ને ક્યાંક આ સરકારને કોર્નર કરવાની કોશિશ કરશે ત્યારે એને કાઉન્ટર કરવાની પણ સંપૂર્ણ જવાબદારી ભૂપેન્દ્ર પટેલ અને એમની ટીમ ઉપર આવવાની છે. એ પણ એટલી નિશ્ચિત વાત છે. તો જે રીતે કહી શકાય કેતન ઇનામદાર જેઓ સાવલીના એમએલએ છે તેમની સાથે પણ સોનલે ખાસ વાતચીત કરી હતી. આવો સાંભળીએ. મંત્રીમંડળના વિસ્તરણની વાત ચાલી રહી છે ત્યારે તમામ ધારાસભ્યોને એમએલએ ક્વાર્ટર્સ પહોંચવાની સૂચના અંતર્ગત કેતન ઇનામદાર સાવલીથી અહીંયા પહોંચ્યા છે. આપણે સીધા તેમની સાથે વાતચીત કરીશું. કેતનભાઈ, તમારું નામ પણ મંત્રીમંડળ માટે હાલ ચાલી રહ્યું છે, શું કહેશો? બેન, આપણા માધ્યમથી જ જાણવા મળ્યું છે, પણ મોવડી મંડળ જે પણ નિર્ણય લેશે એ સારો રહેશે. અને બીજું કે આ બધી જ વસ્તુ એક પ્રોસિજર છે. નવું મંત્રીમંડળ બને, નવા સીએમની શપથવિધિ થઈ હોય, નવા સીએમની નિમણૂક થઈ હોય તો ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ નવું મંત્રીમંડળ હોય અને આ પ્રોસિજર છે. મોવડી મંડળ જ આની અંદર નિર્ણય કરતું હોય છે. જે પણ નિર્ણય કરતો હોય સારું કરશે. છો તમે કેતનભાઈ, અને જો પ્રદેશના પ્રભુત્વની વાત કરવામાં આવે તો એને પણ ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. અગાઉનું જે મંત્રીમંડળ હતું તેના અને હાલના તબક્કે શું માનો છો મધ્ય ગુજરાતના પ્રભુત્વ વિશે? મધ્ય ગુજરાતમાં કાયમ મધ્ય ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી સાથે રહી છે અને કાયમ વધારેમાં વધારે સીટો મધ્ય ગુજરાતની ભારતીય જનતા પાર્ટીને આપે જ છે. અને પાર્ટી સરકારમાં પણ મધ્ય ગુજરાતના કામોને લઈને પણ સારા કાર્યો થતા હોય છે. એટલે મેં કહ્યું એવું કે આ જે બધું જ પ્રોસિજર છે એ પાર્ટીનો મોવડી મંડળ કરતું હોય છે અને રાષ્ટ્રીય મોવડી મંડળ ને પ્રદેશ મોવડી મંડળ, અને આની અંદર અમારો સંપૂર્ણ બધાનો વિશ્વાસ છે. આ એક પ્રોસિજર છે ને એ પ્રોસિજરના અમે એક ભાગ છે. કેતનભાઈ, તમે ભૂતકાળમાં એવી ફરિયાદ કરી હતી કે અધિકારીઓ ધારાસભ્યોનું સાંભળતા નથી અને એ મામલે અવિવાદ પણ થયો હતો, રાજીનામા સુધી વાત ગઈ હતી. હવે જો મંત્રીમંડળમાં સમાવેશની વાત અત્યારે તમારી ચાલી રહી છે, જો મંત્રીમંડળમાં તમારો સમાવેશ થાય છે તો તમારી જે આ ફરિયાદ છે એને તમે કઈ રીતે સોલ્વ કરશો? જ્યારે મારી કોઈ પણ રજૂઆત છે, ફરિયાદ રજૂઆત, વાત એક જ છે કે હું જાહેર જીવનની અંદર લોકપ્રતિનિધિ છું, જનપ્રતિનિધિ. જ્યારે મારી કંઈક વાત મારા ધ્યાનમાં આવી હશે એ મારી સરકારમાં મેં એને મૂકી હશે અને સરકાર એનું સારું પોઝિટિવ પરિણામ લાવી છે. એટલે મેં જ્યારે પણ કંઈક વસ્તુ હશે, વ્યક્તિગત નાની મોટી વાત ડાયરેક્ટ હશે અને એ પણ હું મારા મનમાં જ્યારે પણ કોઈ મારી આગળ રજૂઆત આવે છે કે મારી સામે હું એને પ્રશ્ન જોઉં છું તો એ પ્રશ્ન હું હર હંમેશ મારી સરકારમાં મૂકતો આવ્યો છું. પણ હવે જ્યારે મંત્રીમંડળમાં સમાવેશની જ્યારે તમારું નામ ચાલી રહ્યું છે, સપોઝ કે સમાવેશ થાય છે તમારો, તો તમે આ જે તમારી રજૂઆત હતી એને હવે કઈ રીતે આગળ ઉપર વધારશો? કેમ કે હું છેલ્લા મારો 9 વર્ષ થયા, અમારી આ બીજી ટર્મ છે ધારાસભ્યની. હું છેલ્લા 9 વર્ષથી ધારાસભ્ય છું અને જ્યારે ધારાસભ્ય તરીકે મારા વિસ્તારના પ્રતિનિધિ તરીકે મારા લોકોની વાત કદાચ મને ગુજરાતની અંદર કોઈક નાની મોટી સમસ્યાઓ દેખાઈ હશે તો મેં મારી સરકારને રજૂઆત કરી હશે અને સરકારે પોઝિટિવલી 100% એનું તરત ને તરત એમાં એક્શનમાં પણ આવી હશે ને એનું પરિણામ પણ આપ્યું હશે. અને બીજું કે જનહિતમાં જ આવ્યા છે, કોઈ જાહેર જીવનમાં મેં આવ્યા છે ત્યારે લોકોના પ્રશ્નોને વાચા આપવા જ આવ્યા છે. અમારી પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ આના મંત્ર સાથે ચાલતી પાર્ટી છે અને આ જ મંત્રના અનુરૂપ આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારત દેશ, આજે ગુજરાત નહીં સમગ્ર ભારત દેશ વિશ્વની મહાસત્તા તરફ જઈ રહ્યું હોય તો એમાં એના એક અમે સૈનિક છે અને અમને આનંદ ને ગૌરવ છે. કેતનભાઈ, છેલ્લો સવાલ, તમે આજે અહીંયા પહોંચ્યા શું સૂચના હતી પક્ષ તરફથી અને શપથવિધિ સમારોહ સંદર્ભે શું કહેવામાં આવ્યું? ધારાસભ્યને સવારે 10 વાગે પહોંચવાની સૂચના હતી, એમાંનો હું એક છું. તો આ હતા સાવલીના કેતન ઇનામદાર, જેમનું કહેવું છે કે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે જ તેઓ સર્જાયા છે. જો મંત્રીમંડળમાં તેમનો સમાવેશ થાય છે તો પણ ચોક્કસપણે તેમની જે રજૂઆત અને જે ફરિયાદ હતી તેમાં પણ આગળ ઉપર તેઓ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરશે. કેમેરામેન નવનીત દરજી સાથે સોનલ નડકટ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. પડેપણની અપડેટ્સ આપના સુધી અમે પહોંચાડતા જ રહીશું. ચર્ચાને પણ યથાવત રાખીશું, પરંતુ હાલ સમય થયું છે બ્રેકનું. લઈશું એક બ્રેક. हेलो आंटी। सुन बेटा, केबल तो ठीक चल रहा है हमारा। अरे नहीं आंटी, वो अंकल 4-5 दिन से वॉक के लिए नहीं आया ना पार्क में, तो मैंने सोचा मैं ही चल के मिल लेता हूँ। अच्छा किया बेटा, वैसे अंकल की तबीयत तो इतनी अच्छी नहीं है। अच्छा, चलो अंदर चलो। अरे आयरन मैन, क्या हुआ?
वीकनेस है यार, वीकनेस, थकन। कुछ खाया? नहीं भैया, अभी नहीं, बाद में खाऊंगा, बाद में। आज तो संडे है, आप हमेशा की तरह खीर खाएंगे ना आज? अगले संडे खाएंगे, अगले संडे, संडे नहीं। मुझे सब पता है। घर पे आज खीर बनाई थी, तो मैंने सोचा आप दोनों के लिए भी ले आता हूँ। आंटी जी को ज्यादा मत देना, आप ही खा जाना सारा। कुछ रिश्तों के बिना हम सब अधूरे। GTPL, कनेक्शन दिल से। ઈશ્વરે આપણી વચ્ચે આ સમસ્યાઓનું 100% સમાધાન કરવા માટે જે ધંધામાં રૂકાવટ, નોકરી, પ્રેમ લગ્ન, સંતાન પ્રાપ્તિ, પતિ પત્ની વચ્ચેના અણબનાવો, મેલીવિદ્યા જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો અપાવે છે, તો મિત્રો જાણીએ। તો આજે જ સંપર્ક કરો રાજગુરુ જ્યોતિષ 9998889996 અને 9928384314 અને સમસ્યાઓનું સમાધાન કરી સુખી અને સમૃદ્ધ જીવન વિતાવો। રાજગુરુ જ્યોતિષ। જ્યારે ઘરની યાદ આવે ત્યારે ફ્રેન્ડ્સ જેવી કોઈ ફેમિલી નહીં અને કેમ્પસ જેવું બીજું કોઈ ઘર નહીં। ચૂઝ મોર, ચૂઝ રાइट। पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात। रूप मंत्रा आयुर्वेदिक फेस वॉश, इसमें है क्यूकम्बर के प्योर एक्सट्रैक्ट्स जो नेचुरली चेहरे को मॉइस्चराइज रखे। ये कोई कॉस्मेटिक नहीं, आयुर्वेदिक औषधि है। तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, जिसमें है मूफा और नेचुरल एंटीऑक्सीडेंट्स। तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, तिरुपति का विश्वास और सिंग तेल का स्वाद। ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં અપનાવવામાં આવી શકે છે નો રિપીટ થિયરી। હાલના એક પણ મંત્રીને નવા મંત્રીમંડળમાં સ્થાન ન મળે તેવી સંભાવના। અનેક મંત્રીઓ પોતાની ઓફિસ ખાલી કરવાની શરૂઆત કરી। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાનું કાર્યાલય ખાલી કર્યું, તો કુંવરજી બાવળેનું કાર્યાલય પણ ખાલી। સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિના સમયને લઈને અસમંજસ। શપથવિધિના સ્થળને લઈને પણ સસ્પેન્સ યથાવત, જો કે રાજભવન ખાતે તૈયારીઓ શરૂ કરાઈ। सीएमओ मुख्य अधिकारियों में मोटो बदलाव। पंकज जोशी बन्या मुख्यमंत्री अधिक मुख्य सचिव। જ્યારે અવંતિકા સિંઘ બન્યા सीएमओ सचिव। अश्विनी कुमार स्थाने कराई તેમની વરણી। સુરતની કોલેજમાં કોવિડ-19ની ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા। ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં ઉમટ્યા વિદ્યાર્થીઓ। વેલકમ બેક। તો હવે ચર્ચા ચાલી રહી છે જે રીતે નવા મંત્રીમંડળની શપથવિધિ છે, બપોર બાદ આને શપથવિધિ શરૂ થશે, તેવામાં નવા મંત્રીમંડળનો આજે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે। ભાજપ સંગઠન ભૂપેન્દ્ર પટેલે આની માટે મોહર લગાવી દીધી છે। મોટાભાગના નવા ચહેરાઓને મળી શકે છે સ્થાન। મંત્રી બનવા 10 ધારાસભ્યો પાટીલને મળવા પહોંચ્યા। નો રિપીટ થિયરીનો નવા મંત્રીમંડળમાં થઈ શકે છે અમલ। જૂના મંત્રીઓને ઓફિસ ખાલી કરવા માટેની સૂચના અપાઈ। જે મંત્રીઓના પત્તા કપાયા છે તેમને આ સૂચના આપવામાં આવી। નવા મંત્રીમંડળનો આજે શપથવિધિ કાર્યક્રમ યોજાશે। રાજભવન ખાતે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। અને જે આ વખતે જે ચર્ચા ચાલી રહી છે ગુજરાતના રાજકારણનો આ સૌથી મોટો ભૂકંપ પણ આપણે કહી શકીએ, કેમ કે નવા મુખ્યમંત્રી, હવે નવું મંત્રીમંડળ, તેમાં પણ જ્યારે હવે નામોની ચર્ચા ચાલી રહી છે અને જેની પર મોહર લાગી ચૂકી છે। થોડા જ કલાકોની અંદર શપથવિધિ કાર્યક્રમ યોજાશે। જે રીતે આપણે ચર્ચા કરી જ રહ્યા છે, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સૈયદ શકીલ, જેઓ સુરતથી જોડાયા છે, અને વશિષ્ઠ શુક્લા, જેઓ આપણી સાથે અગાઉથી જોડાયેલા છે। જે રીતે ચર્ચા ચાલી રહી છે, સૈયદજી આપને પૂછીશ
તમામના મનમાં ઉદ્ભવતો એકમાત્ર પ્રશ્ન, નવા મંત્રીમંડળની અંદર કયા કયા ચહેરા હશે? આગળ જે સંપર્ક અપાઈ ચૂક્યો છે તો વશિષ્ઠજી, જે રીતે આપણે ચર્ચા ચાલી રહી છે કે તમામ લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે કે નવા ચહેરા કોણ હશે, પરંતુ અહીંયા સવાલ એ છે કે જે લોકોના પત્તા કપાયા છે, સિનિયર નેતાઓ જેમના પત્તા કપાયા છે અને તેમને ઓફિસ ખાલી કરવા માટે પણ કહી દેવામાં આવ્યું છે અને હવે થોડા જ કલાકોની અંદર શપથવિધિ યોજાશે અને તેમાં જ આ પ્રશ્નોનો જવાબ મળશે કે કોણ હશે આપણા નવા મંત્રીઓ. બિલકુલ, અને હું થોડીક વાતને એડ પણ કરીશ કે હવે જ્યારે ટીમ ભૂપેન્દ્ર પટેલ જ્યારે બનવા જઈ રહી છે ત્યારે એમની ઉપર સૌથી મહત્વની જે જવાબદારી હશે એ પણ હશે કે જ્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું એ નિવેદન કે અમે ક્લીન સ્વીપ કરવાના મૂડમાં છીએ, 182 બેઠકો જીતવાના મૂડમાં છે, 182 બેઠકોમાંથી 182 બેઠકો મેળવવી એ ખૂબ કઠિન ટાસ્ક હશે, તો એ પૂરું કરવાની જવાબદારી પણ આ જ મંત્રીમંડળની રહેવાની છે. એટલા માટે કદાચ એવું કહી શકાશે કે હવે જે લોકો વર્ષોથી મંત્રાલયમાં બેઠા હતા, હવે એ લોકોને ગ્રાઉન્ડ ઝીરો ઉપર લાવીને એ લોકોના અનુભવ, એ લોકોના જે લોકસંપર્ક એને એન્કેજ કરવા માટે સંગઠન તરફથી એમને આદેશ થયો છે. એટલે હવે એવું કહી શકાશે કે જે વિકાસની વાતો છે, જે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને જે કેન્દ્રની અને રાજ્ય સરકારની જે પ્રજાલક્ષી યોજનાઓ છે એને ઇમ્પ્લિમેન્ટ કરાવવી, એને ઇફેક્ટિવલી ઇમ્પ્લિમેન્ટ કરાવવી, એ કામ હવે મંત્રીમંડળનું રહેશે અને પ્રજાની અંદર ભારતીય જનતા પાર્ટીની પ્રત્યેનું એક જે નેરેટિવ સેટ કરવામાં આવ્યું છે તો એને બદલવાની પણ જવાબદારી એ આ વરિષ્ઠ નેતાઓની રહેવાની છે. એટલે એવું કહી શકાશે કે કદાચ આ મંત્રીમંડળ એ આઈનો હશે કે સંગઠન અને સરકાર બંને એકબીજાની સાથે તાલમેલ રાખીને આ પૂરી 2022ના મિશનમાં જઈ શકે. જી, તો જે રીતે કહી શકાય કે હવે નવા મંત્રીઓના નામની જાહેરાત થશે, તેઓ શપથ પણ ગ્રહણ કરશે. તે અગાઉ તમામ ધારાસભ્યો પહોંચ્યા છે ગાંધીનગર. બ્રિજેશ મિર્જા જેઓ ધારાસભ્ય છે તેમને શું વાત કરી હતી, આવો સાંભળીએ. મોરબીના ધારાસભ્ય તરીકે, ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય તરીકે હું પૂરી નિષ્ઠા અને ખંતથી કાર્ય કરી રહ્યો છું અને ભારતીય જનતા પક્ષે મને ધારાસભ્ય પદ અપાવ્યું છે અને મારા જાહેર જીવનની વિધાનસભાની 4 ચૂંટણી લડ્યો છું, 2 જીતો છું, 2 હાર્યો છું. એટલે મને અત્યારે જે મારું ધારાસભ્ય પદ છે એનાથી મને પૂરો સંતોષ છે. રહી વાત આવનારું મંત્રીમંડળ કેવું હશે, તો એ માનનીય મુખ્યમંત્રીશ્રીનો અબાધિત અધિકાર છે અને મુખ્યમંત્રીશ્રી એમના આ અબાધિત અધિકારનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને સંગઠન અને અગ્રેસરો સાથે નક્કી કરીને એ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. જે રીતે આપણે ચર્ચા કરી જ રહ્યા છીએ તેવામાં સૈયદજી, આપને પૂછીશ કે જે વાતાવરણ છે ને, ખાસ વાત એ છે કે જે રીતે તમામ એમએલએને કહેવામાં આવ્યું આપ પહોંચી જાઓ, પહોંચી પણ રહ્યા છે, પરંતુ અહીંયા એ પણ છે કે તમામ એમએલએનો એક જ જવાબ છે, અમને પહોંચવા માટે કહેવામાં આવ્યું હતું માટે અમે પહોંચ્યા છે. એટલે હવે જે નામો બહાર આવશે તે આપણી માટે તો એક સરપ્રાઈઝ જ હશે. મીડિયામાં જે બહુ પ્રચલિત નામો હોય, ચર્ચામાં હોય, તેના નામો સિવાયના નામો પણ આવી શકે છે ને લગભગ આખા મંત્રીમંડળે જ્યારે રાજીનામું આપ્યું હોય ને રાજીનામાની સાથે સાથે નવા ચહેરાનો સમાવેશ કરવાની આખી વાત છે. મહત્વની વાત એ છે કે જ્યારે વિજય રૂપાણીની પસંદગી મુખ્યમંત્રી તરીકે થઈ ત્યારે એવું લાગ્યું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જાતિવાદી રાજકારણથી દૂર થઈ ગયું છે, કારણ કે ગુજરાતમાં જૈનોની વસ્તી આપણે જોઈએ તો બીજા અન્ય સમાજો કરતાં ઘણી ઓછી છે. છતાં પણ ભાજપ હાઈકમાન્ડે એક સ્ટ્રોંગ મેસેજ આપ્યો હતો કે ભાઈ ભાજપ જાતિગત રાજકારણમાં કે જાતિવાદી રાજકારણમાં માનતું નથી. પણ ફરી પાછા 7 વર્ષ પછી ફરી ભાજપે ફરી એક વખત પાટીદાર ચહેરાને સામે ધરીને જાતિવાદનું એક રાજકારણ ફરી એક વખત શરૂ કર્યું છે અને 2022ની નિશાની પાર કરવાની કવાયત હાથ ધરી છે. આ સ્થિતિની અંદર આપણે એ વસ્તુ જોવાની છે
કે જે નવી સરકારો કે જે નવા મંત્રીઓ બની રહ્યા છે તે નવા મંત્રીઓએ સૌથી મોટીમાં મોટી જવાબદારી કે જે કોરોનામાં ભાજપ સામેની જે એન્ટી ઇન્કમ્બન્સી છે તે એન્ટી ઇન્કમ્બન્સીને દૂર કરવાની છે. રહી વાત 182 સીટની, તો પહેલો ટાર્ગેટ એ છે કે ભાઈ ભાજપે ગુજરાતની અંદર લગભગ વિધાનસભાને છોડીને મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં મોટા મોટા રેકોર્ડ અને વિક્રમો સર્જી દીધા છે. બાકી છે આ એક જ રેકોર્ડ તોડવાનો બાકી છે ને એ છે ગુજરાત વિધાનસભામાં માધવસિંહ સોલંકીનો 149 સીટનો રેકોર્ડ. એટલે ભાજપની કોશિશ 182 તો સમજાય છે, પણ માધવસિંહ સોલંકીનો જે 182 સીટનો રેકોર્ડ બન્યો છે જે અત્યાર સુધી અકબંધ છે એ રેકોર્ડને એન્કેશ કરવાની આખી વાત છે અને એને ઓળંગીને ભાજપ એના કરતા સરપ્લસ સીટો જીતે તે માટેના પ્રયાસો છે. નવી વાત કે નવા મંત્રીઓ જે આવી રહ્યા છે તે નવા મંત્રીઓમાં યંગસ્ટર બધા હશે. ફરી પાછો કપાય. જી જે રીતે અત્યારે જે ચર્ચાઓ ચાલી રહી છે, હવે થોડા જ સમયની અંદર નવા મંત્રીઓ શપથ પણ ગ્રહણ કરી દેશે અને આ વખતે યુવા ચહેરા અને શિક્ષિત ચહેરા જેને પ્રાધાન્ય આપવામાં આવશે. વાત કરીએ તો લલિતભાઈ કે જેઓ કોંગ્રેસના નેતા છે, તેમને શું નિવેદન આપ્યું આ મુદ્દે, આવો સાંભળીએ. ભાજપના ધારાસભ્યોને શપથવિધિ માટે એમએલએ ક્વાર્ટર્સ પહોંચવાની સૂચના છે. દરમિયાન લલિતભાઈ કગથરા અહીંયા પહોંચ્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. લલિતભાઈ, ભાજપનો જે આજે મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, ખાસ કરીને સિનિયર નેતાઓની બાદબાકીની ખાસ એક વાત ચાલી રહી છે, કઈ રીતે જુઓ છો તમે આ મંત્રીમંડળના વિસ્તરણ? જો એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે, કોને લેવા, સિનિયરને લેવા, જુનિયરને લેવા, પણ ગુજરાતના એક નાગરિક તરીકે હું સ્પષ્ટ માનું છું કે ગુજરાતનો સુદૃઢ વહીવટ કરી શકે, છેવાડામાં છેવાડાના માનવીને પ્રશ્નોનું વાચા આપી શકે, ગુજરાતના પ્રશ્નોનું જે નિરાકરણ લાવી શકે એવા પ્રધાનમંડળમાં લોકો આવે એવી એક ગુજરાતના નાગરિક તરીકે મારી અપેક્ષા છે. લલિતભાઈ, સિનિયર નેતાઓની બાદબાકીની પણ વાત સામે આવી રહી છે. જે રીતે વહીવટ થયો છેલ્લા વર્ષમાં, કોંગ્રેસે સતત આક્ષેપો કર્યા છે કોરોના કાળમાં પણ. હવે જ્યારે સિનિયર નેતાઓની બાદબાકી કરી અને યુવા નેતાઓને લાવવાની વાત આવી રહી છે, કઈ રીતે જુઓ છો ભૂતકાળના વહીવટને અને હવે શું લાગી રહ્યું છે જ્યારે યુવા નેતાઓ અંદર આવશે? યુવાનો હોય ક્યાંથી? સિનિયર હોય તો જુનિયર હોય, બરાબર છે, અને સિનિયર વયના કંઈ જુનિયર થાય નહીં. એટલે જે વહીવટના અનુભવી લોકો છે, આજે તમે સચિવાલયમાં ગમે ત્યારે તમે જાઓ તો નીતિનભાઈની દુકાનમાં ગરાગી હોય ને હોય, પ્રદીપસિંહ હોય ને હોય. લોકો પ્રશ્નોની જ્યાં સોલ્યુશન થતું હોય ત્યાં આવે, જેના કાયમને માટે પ્રશ્નોની વાચા આપતા હોય એવા લોકો પાસે જતા હોય. એટલે એવા લોકો અનિવાર્ય છે એવું મને લાગે છે. તમે જેમને અનિવાર્ય ગણો છો એ કદાચ ભાજપની દ્રષ્ટિએ અનિવાર્ય નથી. સિનિયરોની બાદબાકીની જે વાત સામે આવી રહી છે ખાસ કરીને, અને જે કેન્દ્રીય મોવડી મંડળનું જે અત્યારે કહી શકાય કે એમનું જે મતું લાગશે દર વખતે એ જ થતું હોય છે, ભાજપમાં થતું આવ્યું છે કે ઉપરથી જે આવે તે ફાઇનલ ગણવામાં આવતું હોય છે, પણ કોંગ્રેસમાં આ વસ્તુ નથી હોતી. શું કહેશો? એ ભાજપની વિચાર છે. કોંગ્રેસ એની રીતે ચાલે, ભાજપની આવી રીતે ચાલે. ભારતીય જનતા પાર્ટીએ તો ઓલા રાજા મહારાજાને જેવું નક્કી કરી નાખ્યું કે આપણે હાંડડી નીકળે અને જેની ઉપર કળશ ઢોળે એ રાજા. આમાં લોકચાના એફિશિયન્સી, આવડત એ કાંઈ બધું ગૌણ છે. તો આ હતા લલિત કગથરા, જેમનું કહેવું છે કે જે સિનિયર નેતાઓ છે તેમની બાદબાકી જો ભાજપ કરી રહ્યું છે તો તેને તેઓ ગલત ગણાવી રહ્યા છે, અને હવે જે રીતે મંત્રીમંડળ બનશે તે ચોક્કસપણે જો પ્રજાના કાર્યો કરશે તો તે વધુ યોગ્ય ગણાશે તેવો તેમણે મત વ્યક્ત કર્યો છે. કેમેરામેન નવરીત દરજી સાથે સોનલ અડકટ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. તો કોણ હશે નવા મંત્રી તે જ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે સૈયદ શકીલ, જેવો વરિષ્ઠ વિશેષજ્ઞ છે, જેઓ આપણી સાથે જોડાયેલા છે. સૈયદજી, આપને હવે આગળ એ જ પૂછીશ કે જે રીતના હવે આ નવા મંત્રીઓના ચહેરાની પસંદગી તો થશે, પરંતુ આ ચહેરાઓ સામે કયા કયા પડકાર હશે? કેમ કે 2022ની ચૂંટણી છે, ઘણા સમાજો એવા છે, ઘણા લોકો એવા છે, કોવિડની સ્થિતિમાં પણ એવી જનતા નારાજ થઈ છે ભાજપથી કે હવે એમને મનાવવા પણ થોડા મુશ્કેલ છે. બિલકુલ આપણે જોઈ રહ્યા છીએ કે લોકોમાં રોષ છે. એવું નથી કે કોરોનાના સમયગાળામાં સરકારે કામ નથી કર્યું, આપણે એવું પણ ન કહી શકીએ. સરકારની જેટલી યથાશક્તિ હતી તે યથાશક્તિને જેટલા એફર્ટ લગાડવાના હતા તે સરકારે લગાડ્યા છે. પર ગુજરાતમાં આમ આદમી પાર્ટી એ આવ્યા પછી
અને પાટીદાર જે બોડા મૂવીઓ છે તેમનો ટ્રેન્ડ અને ગાડારીયો પ્રવાહ જે શરૂ થયો છે તે ગાડારીયા પ્રવાહને અટકાવવા માટે આ એક પ્રયોજન અને રાજનીતિ શરૂ થઈ છે. અને અત્યારે હું એમ કહું છું કે ભાજપ કોઈક ને કોઈક રીતે કોઈ ફિયર ફેક્ટરથી પીડાઈ રહ્યું છે અને ફિયર ફેક્ટરની જરૂર નથી. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે જોયું કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોમાં ભાજપે લગભગ સુરતને બાદ કરીને બધી જ જગ્યાએ વિપક્ષનો એકલો કાઢી નાખ્યો છે. એટલે એ ગણતરી મૂકીએ તો અત્યારે હાલની સ્થિતિમાં અને આ પરિણામો જોતા પોતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જોતા 170 બેઠકો ભાજપ જીતે છે આ સ્થિતિમાં. એટલે નેતૃત્વ પરિવર્તન કરીને ભાજપે એના કરતા તો વિજય રૂપાણી ઉપર જ વધારે કામ કરવાનું અને કામ તો કરતા હતા, છતાં પણ ભાજપે બે પાટીદારોના ગાડરિયા પ્રવાહને અટકાવવાનો પ્રયાસ કર્યો. પણ બીજા સમાજો પર એની શું અસર થાય છે આપણે સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છે કે ઘણા બધા બીજા સમાજો છે કે બીજા સમાજો પોતાના માણસોને હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. છેલ્લી ઘડીએ ધારાસભ્યોનું લોબિંગ શરૂ. સીએમઓમાં તૈયાર થઈ ચૂક્યા છે નામ. રાજ્યના તમામ મંત્રી કાર્યાલય સ્ટાફને સૂચના આપવામાં આવી. પોતાના વિભાગમાં મૂળ સ્થાને મોકલી દેવામાં આવ્યા. મોટી ચહેલ પહેલના આ સંકેત છે. છેલ્લી ઘડીએ ધારાસભ્યોનું લોબિંગ શરૂ કરાયું. સીએમઓમાં તૈયારીઓ થઈ ચૂકી છે નામને લઈને, પણ રાજ્યના તમામ મંત્રી કાર્યાલય સ્ટાફને પણ સૂચના આપવામાં આવી છે. પોતાના વિભાગમાં મૂળ સ્થાને મોકલી દેવામાં આવ્યા છે. પોતાની જે નીતિ છે તેને લઈને હવે મોટી ચહેલ પહેલના સંકેત જોવા મળી રહ્યા છે. ગુજરાતના રાજકારણની અંદર આ મોટી ચહેલ પહેલ, જે રીતે મુખ્યમંત્રી બદલાયા, હવે તમામ મંત્રીઓ પણ બદલાવાના છે. કોના નામ પર મહોર લાગશે, કોણ હશે કયા વિભાગના નવા મંત્રી, આ તમામ સવાલો ગુજરાતની જનતાના મનમાં ઉદ્ભવી રહ્યા છે, તમામ લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે. તેવામાં છેલ્લી ઘડીએ ધારાસભ્યોનું લોબિંગ જે છે તે શરૂ થયું છે. હાલ જે રીતના દ્રશ્યો છે, થોડા જ કલાકોની અંદર શપથ ગ્રહણ કરશે મંત્રીઓ, પરંતુ હજુ પણ અહીંયા એ જ સવાલ હશે, કોણ હશે નવા મંત્રીમંડળની અંદર નવા મંત્રીઓ. ગઈ રાત્રે દંડક ઓફિસમાંથી ફોન આવેલો અમને કે બસ બધાએ ગાંધીનગર 10 વાગ્યા સુધી આવી જવાનું છે. બસ આટલી માત્ર સૂચના છે અમને બધાને. મોરબીના ધારાસભ્ય તરીકે, ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય તરીકે હું પૂરી નિષ્ઠા અને ખંતથી કાર્ય કરી રહ્યો છું અને ભારતીય જનતા પક્ષે મને ધારાસભ્ય પદ અપાવ્યું છે અને મારા જાહેર જીવનની વિધાનસભાની 4 ચૂંટણી લડ્યો છું, 2 જીતો છું, 2 હાર્યો છું. એટલે મને અત્યારે જે મારું ધારાસભ્ય પદ છે એનાથી મને પૂરો સંતોષ છે. રહી વાત આવનારું મંત્રીમંડળ કેવું હશે, તો એ માનનીય મુખ્યમંત્રીશ્રીનો અબાધિત અધિકાર છે અને મુખ્યમંત્રીશ્રી એમના આ અબાધિત અધિકારનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને સંગઠન અને અગ્રેસરો સાથે નક્કી કરીને એ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. તો જે રીતે કહી શકાય કે ઓફિસો ખાલી કરવા માટે પણ કહી દેવામાં આવ્યું છે, જેમાં વિભાવરીબેન દવે, વાસણભાઈ આહિર, ઈશ્વરભાઈ પરમાર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રમણલાલ પાટકર કે જેઓને ઓફિસ ખાલી કરવામાં આવ્યું છે. શહેરજી, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે તમે પણ જણાવ્યું કે હવે જે પણ નવા ચહેરા હશે તેમની સામે અનેક પડકારો રહેશે, પરંતુ ભાજપની જે થિયરી રહી છે આ વખતે જ્ઞાતિગત રાજકારણ પણ જોવા મળ્યું છે. હવે જ્ઞાતિને આધારે પણ આ મંત્રીમંડળની અંદર પસંદગી થઈ શકે છે. બિલકુલ આપણે જોઈએ છે કે ભાજપે સોશિયલ એન્જિનિયરિંગ ઉપર પણ એટલો મહત્વનો ભાર મૂક્યો છે કે ભાઈ હવે વિધાનસભા છે 22માં, તો સોશિયલ એન્જિનિયરિંગ પણ ભાજપ ભાર મૂકશે કે જે અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક અભરાઈએ ચડાવી દેવામાં આવ્યું હતું. તો સોશિયલ એન્જિનિયરિંગમાં ખાસ કરીને જે ઓબીસી સમાજ છે, આદિવાસી સમાજ છે, ઉજળિયાત વર્ગ છે, સાથે સાથે જે ભૂલકા વર્ગમાંથી જે લોકો આવી રહ્યા છે તે લોકોને પણ સમાવેશ. મહત્વની વાત છે કે જે
ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલા અને જેમને મંત્રી પદ આપવામાં આવ્યા છે તે એક મોટો ભાજપ માટે રહેશે કે બીજા બધા જે મંત્રીઓ છે તેમને પણ કન્ટિન્યુ રાખવા કે કેમ, જેમ કે જવાહર ચાવડા છે, કુંવરજી બાવળિયા છે, અથવા તો બીજા બધા ઘણા બધા હમણાં બ્રિજેશ બજાને પણ આપણે સાંભળ્યા, અન્ય પણ છે, ધર્મેન્દ્રસિંહ જાડેજા છે ને બીજા ઘણા બધા નામ તો અનેક ગણી શકાય છે. તો એ લોકોનું પણ ભાજપ હવે પછી શું કરશે, કારણ કે એ લોકો એવી કન્ડિશન પર ભાજપમાં આવ્યા હતા કે તેમને ભાઈ મંત્રી પદ આપવામાં આવે અને ભાજપે ફૂલફિલ પણ કર્યું અને છેલ્લા 5 વર્ષથી કે 4 વર્ષથી એ લોકો મંત્રી પદ ભોગવી પણ રહ્યા છે. હવે એમાંથી હવે કોંગ્રેસમાંથી આવેલા ભાજપમાં તે લોકોને મંત્રીમંડળમાં સ્થાન મળે છે કે કેમ, નવા ચહેરાઓમાં સોશિયલ એન્જિનિયરિંગની અંદર કેવા પ્રકારનું સંતુલન જળવાય છે તે મહત્વનું રહેશે. ખાસ કરીને સાઉથ ગુજરાત એ ભાજપ સાઉથ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અબડાસાથી લઈને વાપી સેલવાસ દમણ સુધી એ આખા ગુજરાતના પટ્ટાની અંદર ભાજપે 182 મિશન 182 શરૂ કર્યું છે. તો તેમાં ભાજપ એ જોશે અને 100% જોશે કે ભાઈ કેવી રીતે સમગ્ર ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ કેબિનેટમાં મળે. બીજી વાત, સૌથી મહત્વનો પ્રશ્ન જે છે પાછલા કેટલાક દિવસોથી ચર્ચાએ પણ રહી છે શનિવારથી લઈને અત્યાર સુધી કે ભાઈ નીતિન પટેલનું શું. હવે નીતિન પટેલ માટે એવું છે કે એમણે બહુ મોટા હોદ્દાઓ મળ્યા છે, તેઓ ડેપ્યુટી સીએમ પણ રહ્યા છે અને હવે પાટીદાર જ મુખ્યમંત્રી હોય તો કદાચ નીતિનભાઈનો સમાવેશ થવાની શક્યતા બહુ ઓછી અત્યારે તો દેખાય છે. છતાં પણ જો એમની એફિશિયન્સી અને કાબેલિયતને ધ્યાનમાં રાખીને નિર્ણય કરાશે તો ભાજપ માટે સારું રહેશે ને સરકારની અંદર સંતુલન જળવાવું જોઈએ. સિનિયરો ભલે આવતા, જુનિયરો ભલે આવતા, નવા ચહેરાઓ પણ ભલે આવતા હોય, સાથોસાથ સિનિયરોની પણ જે અત્યાર સુધી જ્યાં સિનિયરો બાકાત રહી ગયા હતા કે ક્યાંક એમને સ્થાન અત્યાર સુધી નહીં મળ્યું હતું ને જે લોકોમાં અસંતોષ છે તેમને પણ ભાજપ ક્યાંક ને ક્યાંક સ્થાન આપવાનો પ્રયાસ કરશે. અને અત્યારે આપણે જે થોડા કલાકો પછી જોઈશું પણ ખરા કે આપણને આ પરિણામો આપણને ઓટોમેટિક દેખાવા માંડશે. ભૂપેન્દ્ર પટેલ જે છે સીએમ તરીકે કે ગઈકાલે એમણે જામનગરમાં સાથે રોડ પર નીકળીને કાદવ કીચડમાં જઈને, એટલે કે એવું લાગે છે કે ભૂપેન્દ્ર પટેલ પોતે એક એવા નેતા બનવાની કોશિશ કરશે કે ભાઈ પ્રજામાં જે વિશ્વાસ લોકોએ ગુમાવ્યો છે પ્રજા સાથે સીધો ડાયલોગ કરવાની કોશિશમાં રહેશે. તેવી જ રીતે જે બીજા બધા મંત્રીઓ બનશે તેમણે પણ આ જ ક્રમમાં આગળ વધવાનું રહેશે. તો ભાજપ માટે જે કંઈક પણ ક્યાંક ને ક્યાંક જે એમના વિશ્વાસમાં ઘટાડો થયો છે કે અથવા મંત્રીઓની વાતચીતમાં, મંત્રીના વ્યવહારથી કે મંત્રીઓએ કામ નહીં કર્યા હોય કે અથવા તો નિષ્ફળ ગયા હોય લોકોની સમસ્યાના ઉકેલમાં, તેમની સામેનો જે અવિશ્વાસ, અસંતોષ છે તે અસંતોષ અને અવિશ્વાસને ફરી પાછો વિશ્વાસપાત્ર બનાવવા માટેની કવાયત પણ કરવી પડશે. અને મહત્વની વાત એ છે કે જે 13.5 વર્ષ સુધી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની અંદર જે પ્રોજેક્ટ અમલમાં મૂક્યા હતા, એ બુલેટ ટ્રેન છે, ભારતમાલા પ્રોજેક્ટ છે, એક્સપ્રેસ વે છે, એવા ઘણા બધા જે યોજનાઓ, ઘણી બધી યોજનાઓ છે જે યોજનાઓ ખોરંબે કે ગોકળગાય ગતિએ ચાલે છે. સુરત મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ છે, બીજી બધી જગ્યાએ પણ પ્રોજેક્ટ છે કે જે બહુ જેની મંજૂરી ગતિ એકદમ મંથર થઈ ગઈ છે. તે એવી બધી યોજનાઓને આગળ વધવાની બહુ મોટી જવાબદારી નવા સીએમ અને નવી કેબિનેટ પર રહેશે. બીજી મહત્વની વાત એ છે કે સરકાર અને સંગઠન વચ્ચે મોટા પાયા પર સંકલન ગોઠવવાની પણ જવાબદારી ભૂપેન્દ્ર પટેલની રહેશે. કારણ કે આપણે જોયું કે રેમડેસિવિર ઇન્જેક્શનના વખતે જ્યાં સુરતમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલે જ્યારે મફત વિતરણ શરૂ કર્યું હતું ક્યાંક તબક્કે એવું લાગ્યું કે ભાઈ ક્યાં શું સરકાર અને સંગઠન સામે થાય છે, પણ એવું નથી. પછી તપાસ પછી વિજય રૂપાણીએ તેમને ક્લીન ચીટ પણ આપીને બધું થયું, બધું ઘી ખીચડીમાં પડી રહ્યું અને જે છે તેની સ્થિતિ યથાવત રહી. પર પરિણામ એ આવ્યું છે કે વિજય રૂપાણીને જવું પડ્યું છે. અને મુદ્દાની વાત એ છે કે આવનાર દિવસોની અંદર સરકાર અને સંગઠન વચ્ચેનું સંકલન ભાજપને ગુજરાતમાં જીતવા માટે મહત્વનું રહેશે. કારણ કે ગુજરાત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, હોમ મિનિસ્ટર અમિત શાહ સહિત બીજા 7 એવા દિગ્ગજ નેતાઓ છે કે ભાઈ પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયાથી લઈને ભારતીબેન CR થી લઈને દર્શનાબેન જંબુસથી લઈને એવા 7 મંત્રીઓનો પણ અહીંયા આખો જમાવડો છે. એટલે બીજેપીને કોઈ પણ કાળે ગુજરાત કોઈ પણ રીતે ગુમાવવું તો પોસાય જ નહીં, પણ ઓછી સીટ આવે. જે ગયા વખતે 2017માં આપણે જોયું કે ભાઈ 100નો આંકડો ક્રોસ કરતા પણ ભાજપને સાંસા પડી ગયા હતા. તે સ્થિતિનું નિર્માણ નહીં થાય અને સરકારને સલામત રાખવા માટે પછી કોંગ્રેસમાંથી 12-13 જણાને આયાત કરવા પડ્યા હતા. તેવી સ્થિતિનું ફરી એક વખત નિર્માણ નહીં થાય અને ભાજપ ફૂલ ફ્લેજ મેજોરિટી સાથે ને જે ટાર્ગેટ છે કે ભાઈ 149નો રેકોર્ડ તોડવો છે, તો એની સાથે ભાજપ આ પોતાની વ્યૂહરચના પણ ઘડશે.
નવા મંત્રીઓને તે પ્રમાણે પણ દોડાવવામાં આવશે અને સીધી વાત છે કે આખી ભાજપ પાસે ચહેરો કોઈ પણ હોય, ભૂપેન્દ્ર પટેલ આવ્યા ઠીક છે, વિજય રૂપાણી ઉપર તો પણ ઠીક હતા, કારણ કે આખું સેન્ટ્રલી તો કમાન્ડ ઇલેક્શન પર ચૂંટણી પ્રચારના ચહેરા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ રહેશે અને સાથોસાથ અમિત શાહ રહેશે. આ ઉપરાંત તેમની સાથેની જથ્થાવતી ટીમ પણ છે મંત્રીઓની. એટલે વિધાનસભામાં ચહેરો ગમે તો સીએમ ગમે તે હોય, પ્રચારના ચહેરા તો નરેન્દ્રભાઈ મોદી જ રહેવાના છે. એમાં કોઈ શંકા નથી, ભાજપમાં પણ ઇનકાર કરી શકે એમ નથી, કારણ કે આપણે ઉત્તરાખંડમાં પણ જોઈ રહ્યા છે, કર્ણાટકમાં થયું તેમાં પણ જોઈ રહ્યું છે, અને યુપીની અંદર પણ ભાઈ ચહેરા તરીકે તો ભાઈ નરેન્દ્રભાઈ મોદી જ હશે. એટલે મેઇન ફેસ નરેન્દ્રભાઈ મોદીની સરકારે કરેલા કામો એ લોકો સુધી પહોંચાડવા માટે નવા મંત્રીઓથી લઈને બીજા બધા અન્ય સબઓર્ડિનેટ મંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ અને સંગઠન એક સાથે એ લોકો આયામ કરશે. બિનર જી જી, તો જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પળેપળની અપડેટ્સ આપતા સુધી પહોંચાડવામાં જ આવશે. થોડા કલાકોની અંદર નવા મંત્રીઓ શપથ પણ ગ્રહણ કરશે અને તમામ ખબર મંતવ્ય ન્યૂઝ આપના સુધી પહોંચાડતું રહેશે. આપ લોગિન કરવાનું ન ભૂલો www.mantavynews.com પર. હાલ બસ આટલું જ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.